રાયમલભાઈ રાજપૂત. આ મારી સાથે રાયમલભાઈ રાજપૂત છે. અત્યારે કિસાન યાત્રાની અંદર જોડાયા છે. રાયમલ બાપા પાલાસરના છે. રાયમલ બાપા, આ ખેડૂતોની દશા આ સરકારે કેટલી હદે બગાડી છે? અરે આ ખેડૂતોની દશા તો બગાડી નાખી મારા સાહેબ. આ ખેડૂતોની દશા તો પાયમાલ ખેડૂત કરી નાખ્યા છે. પાયમાલ કરી નાખ્યા છે. આ જો મારી બેન દીકરીઓ માયાને ધોકા મારીને ઢસડીને એને ગાડીયામાં નાખે છે. હવે તો આ એને કરવા શું? આ એને ઉકેડીને ફેંકી દો. હવે ખેડૂત એક થાવ. જો આપણે આ ખેડૂતને બચાવવા હોય તો આ સરકારને ઉકેડીને નાખી દો. આ રાયમલ બાપા કહે છે કે ભાજપને મૂડી એમાંથી કાઢીને ફગાવી દો. કારણ કે વીજ લાઈનોની અંદર ખેડૂતોને ધોકા મારી બહેનો દીકરીઓને ધોકા મારી અને આ લોકો તાનાશાહી કરે છે ભાજપ વાળા. હા, તાનાશાહી એ બીજી નથી. પોલીસને આગળ કરે છે. પોલીસને આગળ કરી અને બેન દીકરીઓને હંધાને માલિકો ગાડીઓમાં ફગાવીને ગમે એમ એના કાંઠલા ચાલી આથી તો મરી જાવ સારું ગોળી ખાઈને. આ મરવું સારું આથી. રાયમલ બાપા એમ કહે છે કે આનાથી તો મરી જાવો સારો. એટલી આ તાનાશાહ સરકાર છે. આટલા તો અંગ્રેજો પણ ખરાબ નહોતા એમ. અરે અંગ્રેજોની સરકારમાં સારું હતું, રાજાશાહીમાં સારું હતું. આની તો આ ભાજપ સરકારની, આ પાપિયાની, આ ગેરી મોગી સરકાર, બેરી મોગી સરકાર તો અત્યારે કોઈનું સાંભળતી નથી. આ કિસાન યાત્રાની અંદર લગભગ 1200 ખેડૂતો જોડાયા છે. કોંગ્રેસના આગેવાનો છે, પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને બીજા ઘણા બધા આગેવાનો છે. સાથે વીકે ઉમલ સાહેબ, અરજણભાઈ ખાટરિયા અને ગામો ગામથી ખેડૂતો જોડાયા છે. આ દ્વારકા સુધી આ યાત્રા જવાની છે. તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે જોડાજો અને આ યાત્રાનું સમર્થન કરજો. નહીતર જો આને આ સરકાર હજી રહી તો તમારા બાળકોનું તમારો ભવિષ્ય ખરાબ કરી નાખશે. આ ભવિષ્ય ખરાબ કરી નાખશે. જમીનો તમારી વેચાઈ જવાની છે. જમીનમાં શું આપણે ટીફી લઈને સાહેબ જવું પડશે. ટીફી લઈને આપણા બાપ દાદાની આ જમીન પછી પાડીને એને લોહી રેડીને આ જમીનનું છોકરા હારું રાખ્યું છે. અને આપણે આ જમીન આપણી જમીનો પડાવી લેશે અને આપણા છોકરા પાછળની પેઢી એને ટીફી લઈને એની ગુલામી કરવી પડશે. બરાબર છે. અમારી કોંગ્રેસ પાર્ટી વતી એવી રજૂઆત છે કે ખેડૂતોને 50 લાખ રૂપિયા થાંભલાના મળવા જોઈએ અને મીટરના વાયરના 20,000 રૂપિયા મળવા જોઈએ. જો આ ન મળે તો કોંગ્રેસનું આંદોલન સતત ચાલુ રહેશે અને લાઈનો અમે નાખવા નહીં દઈએ. ખેડૂતોની સાથે કોંગ્રેસ પક્ષ છે. સમય આવે ત્યારે ભાજપ ન કરજો, નહીંતર તમારી પેઢી બરબાદ કરી નાખશે આ ભાજપિયાઓ. બાપા શું કહેવા માંગો છો? આ પેઢી બરબાદ કરી નાખીની આ તૈયારી છે. મહેરબાની કરી અને તમે ખેડૂત કે મજૂરવાળા ગમે તે તમે એક થાઓ અને આને આ સરકારને ફેંકી જો તમે, તો તમે સુખી થશો. જય હિન્દ, ભારત માતા કી જય. જય ભારત માતા કી જય.